અને હજી જેને લાડ ટપકીને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહાર નજર ન કરતા, અહીંયા અમારો ગણેશ તૈયાર છે અને એને અમે પટેલ સમાજ ખંભે બેહારીને ધારાસભ્ય બનાવવાના છે. એટલે બહારના જે લોકોને અહીંયા ગુંડાગીરી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો દર્શક મિત્રો, અત્યારે અલ્પેશ દોલરિયાએ મિત્રો અત્યારે ગણેશ જાડેજા અને તેમના મિત્રો પિતા એટલે કે જયરાજ જાડેજા છે એમના ઉપર મિત્રો અત્યારે સૌથી મોટું નિવેદન આપી દીધું છે. અને મિત્રો આ બંને વિશે અત્યારે સૌથી મોટી વાત પણ કરી છે. શું વાત કરી છે મિત્રો તમને આગળ વિડીયોમાં ખબર પડવાની છે, તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો. અને એની પહેલા આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો મિત્રો અત્યારે તમને બધાને ખબર છે કે અત્યારે મિત્રો ગોંડલમાં અત્યારે જે ગણેશ ગોંડલ ઉપર મિત્રો અત્યારે જે પણ પ્રકારના અત્યારે જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, હવે આની વચ્ચે મિત્રો અત્યારે રાજકારણની વાત પણ સામે આવી છે. અત્યારે મિત્રો અલ્પેશ દોલરિયાએ મિત્રો અત્યારે એક સૌથી મોટું નિવેદન પણ સામે આવ્યું છે. મિત્રો તમે અલ્પેશ દોલરિયાને ના ઓળખતા હોય તો હું તમને જણાવી દઉં કે મિત્રો અલ્પેશ દોલરિયા છે એ એશિયાઈ ખંડના અત્યારે મિત્રો સૌથી મોટા એપીએમસીના ચેરમેન તરીકે પણ ઓળખાય છે. અને અત્યારે મિત્રો અલ્પેશ દોલરિયાનું એવું નિવેદન સામે આવ્યું છે કે અત્યારે બહારના લોકો જે પણ અત્યારે ગોંડલની સીટ ઉપર પોતાની લાળ ટપકાવે છે, તો આ તમામ લુખાઓને હું કહેવા માંગુ છું કે જો તેમની અંદર હિંમત હોય તો તે ગોંડલમાં આવી અને અમારી સાથે લડે અને અમારી સામે જીતીને બતાવો તો તમને ખબર પડે કે કેટલા વિશે સવાલ થાય છે. એવું મિત્રો અત્યારે એક વિવાદિત નિવેદન છે એ મિત્રો અત્યારે એપીએમસીના ચેરમેન અલ્પેશ દોલરિયાનું મિત્રો અત્યારે સામે આવી રહ્યું છે. હવે તમને બધાને તો મિત્રો ખબર છે કે ગોંડલમાં મિત્રો અત્યારે ગણેશ જાડેજા ઉપર અત્યારે એક હત્યાના પણ મિત્રો આરોપ નાખવામાં આવી રહ્યા છે અને એક યુવાનને મિત્રો મારવાના આરોપ છે એ પણ મિત્રો અત્યારે નાખવામાં આવી રહ્યા છે. હવે આની વચ્ચે મિત્રો અલ્પેશ દોલરિયાએ એવું પણ કહ્યું હતું કે આગામીના સમયમાં અલ્પેશ દોલરિયા એટલે કે ધારાસભ્યની સીટ ઉપર દર્શક મિત્રો ગણેશ જાડેજાને બિહાર છે એવું પણ મિત્રો તેમનું એક નિવેદન છે એ સામે આવ્યું છે. હવે તમારું મિત્રો આ વિવાદિત નિવેદન વિશે શું કેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો. તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો. આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ નવા વિડીયોમાં.